અહીંથી ઘઉં નીકળી ગયેલા છે, કટર બટર હાલી ગયું અને આ બાજુ આ ડુંગળી કે આ તો રસ્તો છે ભાઈ, આવ કાચો રસ્તો આવી ગયો. તો કેમ છે મિત્રો, મજામાં ને? મારું નામ છે આરકે અને તમારું સ્વાગત છે આપણી ચેનલ આરકે લાઇફસ્ટાઇલ વ્લોગ્સમાં. ભાઈ ઘરે તો કંટાળો આવતો હતો એટલે વિચાર્યું કે આપણે આપણી ગાડી લઈને, આપણી પાસે ડિલક્સ ગાડી છે, આપણી પાસે ગાડી છે એ ખાલી દઉં. અત્યારે ગાડી ઉપર જ બેઠો છું. જોઈ લો મિત્રો, આ આપણી ગાડી છે અને આપણે અત્યારે આવી ગયા છીએ આમ રખડવા, એટલે આમ રખડો જ લાગે, માટો મારવા આવી ગયા છે ભાઈ. જો અત્યારે અહીંયા કોઈ નથી, રસ્તા ઉપર જ છું. જોઈ લો અત્યારે ઊભો છું, આ ફૂલ જોઈ લો, ફૂલ ગામડાની મોજો ભાઈ. આ જોઈ લો ઝાડવા ને બાળવા ને ઉનાળો હોય એટલે અત્યારે વાગી રહ્યા છે હવાચાર જેવું છે ને, હવાચાર જેવું થાય છે. અમારા ગામ એટલે સાઈડના ગામને વોકરી છે ભાઈ. જોઈ લો ચોમાસામાં તમે ફૂલ પાણી ભરેલું હોય. આ વડલો ને પીપળા ને જોઈ લો. રસ્તો અત્યારે કાંઈ અત્યારે બંધ છે, એટલે બંધ તો એટલે હું વાહન અત્યારે નથી ચાલુ. એમણે રસ્તે આપણે હાઈલા આવ્યા છીએ મિત્રો, આમ આટો બાટો મારી જવું નહીં અને વ્લોગ નહીં, આપણે આમ ક્લિપું મળી જાય એટલે. તો આ બધું જોઈ લો ગામડાની. પછી અહીંયા ઉનાળો તો ઉનાળામાં તો રહેવાય નહીં ભાઈ, એવો છે કલાકે. આપણી ગાડી દેખાડી દીધી આપણે, જોઈ લો મિત્રો, ડિલક્સ ગાડી છે, જોઈ લો. આ બધું જો ચકલાન બકલાન તમને અવાજ આવતો જ હશે, જોઈ લો. અહીંયા આ વાડીનો કેળો જાય, આ બધા અહીંયા સાઈડમાંથી વાડીનો કેળો નીકળે. બાકી તો આ સીધો રસ્તો છે, અહીંથી આ વળાંક વાળી એટલે આમ બીજું ગામ આવી જાય. અત્યારે હું ખંભાળિયા ગામમાં ઊભો છું, ખંભાળિયાની આગળ થોડોક ઊભો છું. આ કાચો રસ્તો છે એમ, વાંથી આપણે આમ પાછળથી આવ્યા ત્યાં પાકો આમ રોડ છે. તો આપણે તમને ખબર હોય તો હમણાં કંઈક પેટ્રોલનું થયું છે, પેટ્રોલ ને ડીઝલને બંધ થવાનું થયું છે. આપણે અહીંયા ભેસાણ છે પાસે, ત્યાં પણ નથી મળતું ડીઝલને. તો હવે ગાડી બાડીને થોડીક આપે આંકવી જોઈએ, બાકી બંધ થાય તો ક્યાં લેવા જવું. તો મિત્રો હવે આપણે આગળ થોડાક ખાલી જાય ઓલી બાજુ ગાડી લઈને, ને તમને ક્લિપ તો મળતી જ રહે. તો આગળ તમે વ્લોગમાં જોડા રહ્યો, આગળ તમને વિડીયો બધું દેખાડું, કઈ પાછું આમ રસ્તો કેવો છે, કેવું આમ જંગલ જેવું જ લાગે, જોવું ને બધી સાઈડથી જંગલ જેવું જ લાગે. તો હાલો હવે આપણે આગળ જઈએ, તમને મિત્રો આ ઘઉં અહીંથી ઘઉં નીકળી ગયેલા છે, કટર બટર હાલી ગયું છે અને આ બાજુ આ ડુંગળી ઊભી છે. હા જોઈ લો મિત્રો, કાચો રસ્તો છે ભાઈ, આવ કાચો રસ્તો આવી ગયો. જોઈ લો ભાઈ ગામ બે બાજુ આ વચાર રસ્તો હોય, બે બાજુ ખેતરું છે. જોઈ લો અહીંયા જે ઘઉં ઊભા છે, બટર હાંકવાનું હોય. રસ્તો તો એવો ખાડા એવા આવે છે આપણે એમ થઈ ગયા કે ગાડીના જમ્પો ફેર કરી નાખે. તો અહીંયા હળગાવે છે, કટર હાલી ગયેલું છે, આમ ઘઉંનું હળગાવેલું હતું ટાંકો પાણીનો. અત્યારે મજા જ આવે ઉનાળામાં નાવાનું ટાંકામાં. હા ટ્રેક્ટર ભરાય. આ રસ્તો આપણે જાય છે સીધો આપણે જવા દીધી છે, સીધો આટો મારી જ આવીને આરે એમ.